આન કી જય। ઋષિ મુનિઓએ આદિ સમયની અંદર જે કાંઈ શ્રાદ્ધ નિમિત્તે શ્રાદ્ધ છે, વહાર તહેવાર છે, પછી રામજી મંદિરની જે મંદિરોની સ્થાપના છે, રામાનુદ આચાર્યએ ગામડે ગામડે રામજી મંદિરની સ્થાપનાઓ કરી। આદિ ઋષિ મુનિઓએ જે સ્થાપનાઓ કરી છે અથવા તો કોઈ ધર્મના જે શિલા પાડ્યા છે સનાતન ધર્મની અંદર, એ બરાબર જ છે। અને આપણે નિષેધ કરતા હોઈએ છીએ ને, તો આપણને એનું કાંઈ મૂળ સમજાણું ન હોય અથવા તો આપણને પૂર્ણ રીતે સમજાય નહીં, એટલે આપણે નિષેધ કરતા હોઈએ છીએ। પછી અમુક અમુક વસ્તુ સાધકના કામની છે, અમુક વસ્તુ નથી કામની। પણ એ કઈ રીતનું હોય છે રામ, કે સમય સંજોગ જે અમુક અમુક ભૂમિકામાં ક્યારેક ક્યારેક અમે વિશ્રામ બાપાને બધા બેઠા હોય ત્યારે બાપા એમ કે ભાઈ આ અમુક વસ્તુ જે રહે ને એ કામની નથી, પણ એ ક્યારેય ભૂમિકામાં સાધક પોગે ત્યારે। જ્યારે અમે રમણીક બાપા અને બધાને રમણીક બાપા ને બધા જયારે આશ્રમની અંદર ગયા સાંજના વદર, ત્યારે વિશ્રામ બાપાએ એવું કીધું એ કે છે ને ભાઈ, આ પ્રતિકના રૂપમાં રાખવું પડે, આ બધા આને નમે છે, પ્રગટ છે ને નમતા નથી, સમજ્યા? ત્યારે એ સમયની અંદર એને કીધું હતું। આજકાલ કરતા 14 વર્ષની આળે ગાળે થવા આવ્યા, અમે બાપાને મળવા ગયા ને ત્યારે વિશ્રામ બાપાએ એ શબ્દ કીધો હતો। તો આરતી પૂજન આ બધું કામનું જ છે, એનો કોઈ નિષેધ નથી। આપણે ઘણી વાર કહી ગયા કે ઢીંગલા પોતિયા 5 વર્ષની 3 વર્ષની દીકરી માટે ઢીંગલી હોનાઈની છે, કામની છે, પણ અખંડ સૌભાગ્યવતી થાય પછી એના માટે હોતું નથી। મસ્તારામ બાપુ સિતરાયની અંદર એવા મહાન યોગી થયા, તો એ બસ 24 કલાક એમ કહેશે કે મેં એવું વાત સાંભળી હતી કે એની માથે પોલીસનો પેરો પણ રહ્યો, કે આ ખાઈ પીવે છે, ઊભા થાય છે, શું થાય છે, એ તોય તે બસ બેઠા એ બેઠા, છતાંય તે પદને પામી ગયા। એટલે નરસિંહ મહેતા બાપુ કહી ગયા છે, મીરાબાઈ પણ કહી ગયા છે, અનેક સંતોએ કહી ગયા છે, આત્માની અનુભૂતિ કર્યા સિવાય, આત્માને ઓળખ્યા વગર તમામ સાધના ખોટી છે, એમ નરસિંહ મહેતા બાપુએ કીધું। આત્મ તત્વ જ્યાં લગી સીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી છે। એ કે આ પરપંચો બધા પેટ ભરવા તણા છે, અને ભક્તિ છે ને ભાઈ પોતાની આજીવિકા હાંકવા માટે નથી, પેટની ડબરી ભરવા માટેની ભક્તિ નથી। ભક્તિ તો છે ને એક પરમાર્થની છે, આત્માની અનુભૂતિ કરવા માટેની છે, જન્મ જન્મની કમાઈ માટેની ભક્તિ છે। ભક્તિ એક જન્મ જન્મ સંતનું ચરણ લેવા માટેની છે, ગુરુનું ચરણ લેવા માટે ભક્તિ છે। બાકી તો જો પેટની ડબરી ભરવા પૂરતી જો આ ભક્તિ હોય તો બાપુ રાજા મહારાજા થઈ ગયા, એને ક્યાં પેટની ડબરીની ઓલી હતી, છતાં એ ભક્તિના પંથે નીકળી ગયા। જનક રાજા, પછી શ્રીમદ ભાગવતની અંદર આપણે લઈએ તો લગભગ રાજાઓ ભક્ત થયા છે। પછી મીરા, અનેક અનેક સંતોના દાખલા તમે લો તો ઘરબાર એટલે રજવાડું છોડી અને ભક્તિ કરતા હોય છે। અને આપણે જો મનની આસક્તિ ઈશ્વર સિવાય અન્ય જગ્યાએ રહી તો આપણે જીવન માર્ગની અંદર ખોટી પોસે, ભક્તિ માર્ગની અંદર આપણે ખોટી પોસે, જીવનમાં નહીં। માનો કે આપણે રણુજા હાલીને ગયા તો આપણે પહોંચવાનો લક્ષ્ય આપણો હતો ઈશ્વર પાસે, રણુજા સમાધિ લગીનો, અને વચમાં કદાચ પોકરણગઢમાં અન્ય જગ્યાએ રોકાઈ ગયા હોત તો ત્યાં સમય ગુજારો થઈ જાય ને। તો ભક્તિ માર્ગની અંદર એવી વસ્તુ છે, જો માયા મિલકતમાં મનની આસક્તિ બંધાઈ જાય ને તો એમાં ને એમાં રોકાઈ જાય। કળિયુગનું વશરામ બાપા ઘણી વાર વર્ણન કરે છે કે કળિયુગે એવું કીધું, પ્રભુ મારા યુગમાં એવું ભક્તોને સુખ આપીશ કે એવું તમારા લગી ભક્ત છે ને પહોંચવા જાય છે ને તેનો એટલો પૈસો આપીશ, તે ગણવામાં રહેશે ને તા સમય એનું આયુષ હું ખૂટવાડી દઈશ। અને અત્યારે બાપુ એમ જ છે, મનની આસક્તિ આમાં રહી જાય છે ને તો એ ગણવામાં વહીવટમાં છે ને ધ્યાન યોગ નહીં લાગે। ધન્યવાદ દેવો જોઈએ। ગઈ રાત્રે મેં જૈન સંપ્રદાયનું સંયમ નામનું પુસ્તક વાંચ્યું થોડું, તો સંયમ નામના પુસ્તકની અંદર એના જે સંયમો છે, જે નિયમો છે, જે ભક્તિ માર્ગની અંદર લખ્યું છે એ કાયદેસરનું બધું છે, અને એવું જ હોવું જોઈએ। આપણે હોતા હે ચલતા હે, આપણે સનાતન ધર્મની અંદર અમુક અમુક વસ્તુ છે ને કેવી છે કે ભાઈ હવે હાલે, સમજ્યા? કે
મળે તો ભોગવવાનું, ન મળે તો કાંઈ નહીં. નકરું એવું નથી. જૈન સંપ્રદાયના સાધુ જો એના સંયમ નિયમો જે છે એ આજ્ઞા ગુરુ કરે, એ આજ્ઞા પછી આજ્ઞા એમાં કાંઈ લોઢે લીટીમાં બીજું આવે જ નહીં. અને આપણે પછી કેવી કાંઈ ભલું કરે ભગવાન. હા, આમ છે ને એટલે તકલીફ, એટલે આપણે હકવી લો ને. પછી કેવી કે એ લોકો છે ને કોઈ જીવ બસતો હોય તો તે ખોટું નહીં બોલવાનું નિયમ છે, એટલે નહીં જ બોલવાનું. અને આપણે પછી કહેવાય ખોટું બોલ્યા છે ને બીજા સારું બોલ્યા છે ને આપણે સારું ક્યાં. પણ શબ્દ તેથી રણુજાની અંદર જ્યારે બેઠા હતા ને માતાજી વાત કરતા હતા કે શબ્દ મોઢામાંથી નીકળી ગયો એટલે કર્મ એ કર્મ જ તે. પછી ભલે ગમે તે હોય એમ. ભક્તિ માર્ગની અંદર આપણી રૂકાવટ શેમાં છે? એ સાધકની જાગૃતિ હોવી જોઈએ. ઈશ્વર સિવાય અન્યને આપણે મન દીધું છે એટલે આપણી રૂકાવટ જ છે. હા, જેને તમે મન દો ના કણે મન સીધું જ જવાનું છે. પછી મિત્ર હોય તો ભલે, ગુરુભાઈ હોય તો ભલે, તમે સળિયાતું મન આપો એટલે એની ઈશ્વરની યાદી નથી રહેતી, સમરણની યાદી નથી રહેતી ને એટલી સામે વ્યક્તિની યાદી આપણને રહેશે. તો એ આપણને ખોટી પાનું, એમાં અંદર ખોટી પો એટલું સમરણ આપણને ઓછું થાય છે. તો આપણને ભક્તિ માર્ગની અંદર રામદેવજી મહારાજ જે માર્ગદર્શન ભક્તિ માર્ગની અંદર આપણને આપે છે. પછી ભક્તો જે અવતાર આ સૃષ્ટિ ઉપર લીધા છે, જે નિર્વાણ ગયા, એને વાણી દ્વારા આપણને જે માર્ગદર્શન આપ્યા છે એ પ્રમાણે તો આપણે હાલવું જ જોઈએ. અને જો નો મન માને તો આપણું મન ડઠ્ઠર અને આપણું મન મૂંઢ ગણાય. પછી આપણને કોઈ કેમ ક્યાંક તમે નકટા છો, પણ હકીકતમાં આપણે હોવી ને એટલી કહેતા હોય છતાં આપણું મન પાય કબૂલ ન કરે હું નકટું છું. સંતોને કહેવાના જીભના કુસા વળી જાય છે, ભાઈ ભજન કરો, હા, સારું જીવન બનાવો, વારી વારી અવસર નહીં મળે, હા, તમે ભજન સવાયા કરજો, છતાંય તે એ કરતા નથી. અને જૈન સંપ્રદાયની અંદર સાધુએ આ દેહને તો છે ને એક હાવ નિષેધ ગણે ગણ્યો છે. એમ કે આને હું એટલું બધું હાસવવાનો છે. અને નાવા ધોવાથી કઈ ઈશ્વરની અનુભૂતિ થાય એવું નથી. તમે દરરોજ શેમ્પુએ નાવશો, લક્ષ સાબુએ નાવશો, ગમે એમ તમે ઉજળો કરો, એ ઉજળું કદાચ રહેશે ને જો શીત અંદર મનજીભાઈને આ પોતાનું શીત ઉજળું નહીં થાય, આ ભીતર ઉજળું નહીં થાય તો ઓલું ઉજળું આખી જિંદગી કરો તો તે છે ને જ્યાં પહોંચવાનું છે ના લગી પહોંચાય છે નહીં. ઈશ્વરની અનુભૂતિ કરવી છે તો એ નહીં થાય. અને આપણે 3 દી નો નાયા હોય તોય આપણને મને 2 દી નો નાયા હોય તોય આપણને મનને હન્યપાત હાલે ને. અને એવો મનને હન્યપાત હાલ્યો કે આજ 2 દી ભજન નથી થયું. હકીકતમાં સાધકોને બધાને એમ જ થાય છે. 3 દી નવાણું ન હોય ને તો એને અંદર બેહી જાય, અને 3 દી ભજન ન થયું ને તો એ નો બેહે, રૂંગું ન આવે, સમજો, પોતાનો હૃદયો ન ભીંજાય, પોતાને રોકણ પણ ન આવે કે ઓહો ભગવાન 3 દીથા ભજન નથી થયું, અહીં કૃપા કર. એવું રોકણ તો કાંઈ આપણને આવતું નથી. અને 3 દી નાયા ન હોય ને તો એનો હને પાછા હાલે. અને જેને હોય ને કે ભાઈ મને સેટિંગ કરો ને 3 દીથા નથી નાયો લ્યો, તો એ કદાચ નો નાવી કે નો નાવી, એ તો એક નાવી ને એ તો એક દેહની શુદ્ધિ માટે છે, અંતકરણની શુદ્ધિ માટે નથી. અંતકરણની શુદ્ધિ માટે તો શ્વાસે શ્વાસે હરિનું ભજન છે, હરિનું સ્મરણ છે. જો એ ન થાય ને તો પોતાને મનમાં આઘાત લાગવો પડે, પોતાને રૂંગું આવવું જોઈએ તો એ થાય, નહીતર તો કાંઈ થાય એવું નથી. અને જેની પાછળ આપણે દોડવી છીએ રામ, એ વસ્તુ એની પાસે એક ક્ષણિક છે. અને જો ન હોય ને તો તમે દુનિયાની અંદર તમે નજર કરો ભજનાનંદીની સામે, કે ભજનાનંદી છે ને આપણે દોડ શેની છે? દીકરાઓ પાસે, બરોબર, દીકરાની પહોંચાડવામાં અથવા તો એને માલ મિલકત કરાવવામાં, એમાં બધી આપણી મનની દોડ છે ને. આપણે બહુ રૂપિયા કમાવામાં, બરોબર છે. તો એવા સંતો ભક્તો થઈ ગયા કે જેને દીકરા હોય છે ને એને છે ને દેશની માટે, ભક્તિની માટે અને બલિદાન દઈ દીધા. અને એવું વિચાર્યું કે માગો તો કેવું માગ્યું નરસિંહ મહેતા બાપુએ કે મારી પાસે કોઈ દીવો નહીં લો, શામળિયાનું તો એને લઈ લો, બધાને લો, મદન મેથી બધાને કે લઈ લો. છેલ્લા નરસિંહો એક વિદ્યા, ભલું થયું, ભાંગી જંજાળ, હવે સુખેથી ભસ્યું શ્રી ગોપાળ, નરસિંહ મહેતા બાપુ કે, બરોબર. અને જે ભજનાનંદી મહાપુરુષો છે એની સામે તમે જોવો, લક્ષ લો,
નાખવાની માગ નથી, ના પાડે છતાંય તે રૂપિયાના માણસો આવીને ઢગલા કરી દેશે, કરે છે ને? એટલી ભજનની અંદર તાકાત છે. અને જે મોટી મોટી આપણે જગ્યાઓ છે સનાતન ધર્મની, તમે જુઓ પેઢીએ જે પીર થયા હોય, 2 પેઢી 3 પેઢીએ જે પીર થયા ને, એ તમે જગ્યાઓ જો એનો આંકડો ન મળે એટલો રૂપિયો છે ને, એની પાસે જમીનો એટલી છે, એટલું બધું મિલકત છે ને, શેને લઈને. અને આપણી 2 પેઢી ને 5 પેઢી રળે તોય ન ભેગું થાય. અને ઓલા 1 પેઢી બેહીને બસ ભજન કરી લીધું તો એટલું થયું. પણ એમાં એની આશક્તિ નથી, એની પાછળ એટલા માણસો પેટ ભરીને કેટલાય જીવાતમાં જેનો જીવન ગુજારો પરમારથ એવડો થયો. જલારામ બાપાએ કેવડું ભજન કર્યું, આપણે વારંવાર જલારામ બાપાનું. જલારામ બાપા છે, આપા ગીગા છે, આપા ગીગા શામજી આપા પેઢીએ પીર થયા ને ઈવડે. આમ પેઢી નહીં પણ આમ વારસાઈ નાદની નાદ લક્ષમાં નાદ બાળકમાં એ સંતો થયા ને, છતાંય તે અત્યારે એ ધર્મ સત્તાધારની અંદર કેવડું મોટું છે ને. અને એમાં ઈ છે ને પછી જેને એમાં મનની આસક્તિ વધારે માયામાં છે અને ભગવાનમાં નથી, એટલે એની પાછળ ઝઘડો અને ડખો ચાલુ થાય છે. ઓલો સિંહ કેમ એક મારણ કરે ને બીજા સિંહ આવીને લૂંટફાટ શિકારનો કરી જાય, ઓલું આમ તાણે ને ઓલું આમ તાણે. અત્યારે બસ ધર્મની અંદર વધારે આ બાપુ ટાંટિયા ખેંચ વધી ગઈ છે. તમારો ધર્મ ઊંચો ને અમારો ધર્મ નીચો. અને માયા મિલકતી બહુ જાજી થઈ જાય હોય તો શેલા બાંધે ને કાંસે પરજા બાંધે, મૂળ તો એ ભેગું કરીને ઈદ કરવાનું ને, ભગવાનને ભૂલાઈ જવાય એમાં. પછી બીજા નંબરમાં એટલું વિચારજો તમે, એક આપણે ગ્રહસ્થી આશ્રમમાં સીવીને કોઈની હારે બોલાચાલી થઈ અથવા તો કોઈ આપણે 2-5 હજાર રૂપિયા જૂટવી ગયા તો આપણને રાતને દી એનો અજંપો થાય છે, ભગવાનનો નથી થતો. તો એટલી બધી માયા ઓલું થાય ને કોઈ આડું થાય તો એમાં ભગવાન ક્યાં? આપણે ભેખ તો પહેર્યો છે પણ ભગવાન જેટલો યાદ નથી ને એટલી માયા સામે આવીને ઊભી રહેશે, એની સ્મૃતિ એની રહેશે. તો એ વસ્તુને આ વસ્તુને રામ કોઈ દી બને એવું નથી, કારણ કે ભીતરમાં તો ઓલું બેઠું છે. એની જરૂર છે, નથી જરૂર એવું ને એનો કોઈ નિશ્ચિત નથી. પણ એટલું બધું ઈશ્વર કરતા તે એને વધારે પ્રિય ન લગાવો. ઈશ્વર કરતા જે વસ્તુ પ્રિય વધારે છે ને એ વસ્તુ એક દિન સમયે દુઃખદાયક બને છે. અતિશય ન હોવું જોઈએ. અતિશય તો હરિનું નામ હોવું જોઈએ. માંડ કરીને આપણે એમ કહ્યું ઓહો હો અજંપા નામ કોઈ સંતોએ કીધું ને કે વસંત વસંત કી મેંઢ વસને ભયો પ્રકાશ, વસંત થકી સૌદ બ્રહ્માંડ ઋષિ વસન કોક વિરલાઈની પાસ, બડે ભાગ્ય મનુષ્યતન પાવા. બહુ ભાગ્યનો પુણ્યનો જથ્થો થાય ત્યારે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય છે. અને આ વસન આવે છે આપણી પાસે, અજંપા જાપ આવે છે. અને બીજા નંબરમાં બહુ પૂર્વની કમાઈ હોય તે સંતોનો બપુ સમાગમ થાય છે, આપણને અવરનવર સંતોનું મળવું થાય છે. ઈશાન આપણે કાંઈક બેક બેલેન્સ લઈને આવ્યા છીએ, આ પ્રાલબ્ધનું લઈને આવ્યા છીએ. સંચિત કર્મ ને કર્યામણ કર્મ ને પ્રાલબ્ધ કર્મ. એમાં કર્યામણ કર્મ અને પ્રાલબ્ધ કર્મની અંદર બાપુ છે ને કેવી રીતનું છે કે આપણું પ્રાલબ્ધનું તો આપણે લઈને આવ્યા છીએ. યોગ વશિષ્ઠ રામાયણની અંદર પ્રાલબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ વચ્ચે રામચંદ્ર ભગવાનને યોગ વશિષ્ઠ મુનિ યોગ વશિષ્ઠ રામાયણની અંદર એ જ્ઞાન આપે છે પ્રાલબ્ધ કર્મ વિશેની. એમ કે પ્રાલબ્ધ કર્મ તમે જે છે એની એમાં સંચિત કર્મ જે ક્રિયામણ કર્મ ભળે એટલે 2 કર્મનો જથ્થો થાય. નકરું તમે પ્રાલબ્ધ ઉપર ન છોડો. અને આપણું કેવું છે, આપણું નકરું પ્રાલબ્ધ ઉપર છોડવી છે કે ભાગમાં હશે તો ભક્તિ થશે, એવું નથી. અહીં આપણે ખેતરમાં જઈ અને કપાસિયા સોંપી આવી, અહીં ભાગમાં હશે એટલું આવશે. અને પછી કાંઈ કર્મ આપણે ન કરવી એટલે ક્રિયામણ કર્મ એટલે કાંઈ એને નિંદામણ ગોળામણ એ કાંઈ ન કરવી તો એ શું કાંઈ આવી જાય. પછી આપણે એમ કે ભાગમાં હશે તો પાયસમની સટ નથી થવાની, કાંઈ ન થાય ભાઈ એમ કરીને આ લાઇટનું દોરડું પકડી લેવી તો એમ પ્રાલબ્ધ ઉપર છોડવી તો એમ હાલે રામ? કાંઈ ન હાલે. એમ આપણને ખબર જ છે જ્યારેથી મોતને ભેટા છે તો 2 નદીનો પ્રવાહ ભેગો થાય ને એટલે બમણો થાય. આ પ્રાલબ્ધને લઈને જ આપણે સંતો ભક્તોનું મળવું થયું છે. તો ક્રિયામણ કર્મ એટલે તમે મનને છે ને એની ઉપર વિશ્વા અને શ્રદ્ધા અને અડગ રાખી અને તમે દોટ મેકો. હા, અને પોતાને અડગ રહેવું વારંવાર એની યાદી કરવી, સ્મૃતિ રાખવી, એ એક ક્રિયામણ કર્મ છે.
હા, અને પ્રાલબ્ધનો ભેટો, પ્રાલબ્ધને હોય નથી તે આપણને, નકર જો પ્રાલબ્ધનું આપણું કર્મ ન હોય ને તો ભક્તિ માર્ગની અંદર આપણને રસ જ ન લાગે. આવડી મોટી દુનિયા છે, બધાને ગુરુ કરાવવાનો ભાવ થાય, બધાને આત્માની અનુભૂતિ કરાવવાનો ભાવ થાય, બધાને માનવ તનનો કઈ મહિમા થોડો સમજાય? બધાને માનવ તનનો મહિમા નથી સમજાતો. આપણે નજર સામે જ જોઈએ, માનવ તનનો મહિમા સમજાણો હોય ને તો બાપુ આમાં છે ને ઘટ ભીતરમાં નથી માણા એવા પીણા પીતા, દારૂ પીતા, નિશાવાળી વસ્તુ ખાતા, કેટલું બધું કરે છે. સ્નાયુ બ્લોક થઈ જાય તો આપણે બીડી નો મેકતા હોઈએ. આવું બધું કે નહીં ખાવાની વસ્તુ આપણે ખાતા હોય, નહીં પીવાની વસ્તુ પીતા હોય. હું લેવાનું માનવ તન આપણને મૂળ સમજાણું નથી. એટલે પછી દરદ આવશે ને બાપુ, એ દરદ છે ને આ દેહને હેરાન કરી નાખશે. સમજાણું? દરદ આવશે પછી એમ કહેશો કે ભાઈ આમાં જવાનું છે ત્યારે, ભાઈ એ જવાનું છે ત્યારે જવાનું જ છે, એમાં કઈ આઘું પાછું છે નહીં. મોત આવે ને એ બાપુ લઈ જાય, પણ દરદ છે ને મારી ન નાખે. અમુક ને તેમ જો દરદ આવ્યું હોય 5-5 વર્ષ જીવન ગુજારો કરે છે, નથી કરતા. અને અમુક માણસ હાવ હાજા હુરા બેઠા બેઠા છે ને એનું આયુષ્ય આવ્યું હોય એટલે તરત ખલાસ થઈ જાય છે ને. અને અમુક માણસને દરદ આવે તો તે 10 વર્ષ રીબાય છે, થાય છે ને. એટલે મોત આવશે તો તમને દરદ નહીં હોય તો લઈ જાય છે, અને દરદ હશે તોય લઈ જાય છે. શ્વાસા ખૂટ્યા એટલે પૂરું. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે પોતાનો દેહ સજાગ છે, પોતાનો દેહ નિરોગી છે ને તો છે ને તમે જેટલું ભજન કરવું હોય ને એટલું તમે કરી શકશો. તમે સાવચેતીથી રહેશો ને તો. પછી આપણે અમુક હાલીને ભાઈઓ બહેનો ગયા હશે, એને પછી ભજનનો કાયમ કરવાનો ભાવ થતો હોય, પણ ઢીસણ દુખતા હોય, પગ દુખતા હોય, બિચારાને બેહવું હોય પણ બેહાય નહીં. ના તમે લક્ષ લો ને, ન દુખતા હોય તો આપણે કલાક બેહી શકીએ ને. તો જ્યારે ઘટપણ આવશે અને કદાચ દર્દથી ભેળાય છે, કાંક એવું થાય છે, તમને બેહવાનો ભાવ થાય છે પણ તમે બેહી નહીં શકો. તો હાથે કરીને હું લેવાનું માનવ તનનું મૂળ કાંક સમજાય. અને વારંવાર તો કાંઈ આ મળવાનો નથી. ઘણી દાણ આપણે માનવ તનનો હેતુ શું છે એનો સત્સંગ આપણે કરી ગયા છે. તુલસીદાસ બાપુએ કીધું છે કે આ છે ને ઈશ્વરને પામવા માટે, હરિના ગુણ ગાવા માટે, ગ્રંથો વાંચવા માટે આ માનવ તનનો હેતુ એ છે. માંડ કરીને આ બડે ભાગ મનુષ્ય તન પાવા, એમાં એને કીધું કે માંડ કરીને આ માનવ તન મળે છે. વારંવાર તો પાછો મળતો નથી. અને વારંવાર જો માનવ તન મળે તો 84માં બધા જીવો છે એનું બિચારાનું શું? એને 84માં રહેવાનું ને. એવું નથી. માણસનું જેવું કર્મ છે એવું તન પોતાને મળે છે. અમે શંખેશ્વરની અંદર હું વિયાભાઈ બે ગયા લેવા, નાકણે 2 માણા બેઠા હતા, બસ અવડા તે એટલા પગ અને આટલું શરીર, અને 2ને મૂછું દાઢ્યું. અમે 2 જોઈ જ રહ્યા. મેં કીધું પછી પૂછ્યું, પછી એને બધી ડિટેલ આપી કે અમે 2 ભાઈઓ છે, 2 એમ લાગે 2 જોડકા જ છે, બેલડાના 2 ભાઈઓ લગભગ હશે જ બેલડાના લાગ્યા એવા. એક હરખી શિકલ, 2 એક સરખા બસ આમને બેઠા હોય, એટલા હાથ, એટલા પગ અને એટલી કાયા. પછી વિયાભાઈ મને પૂછ્યું, મને કે બાપુ આ કર્મ ને છે ને? હા, પ્રાલબ્ધનું કર્મ. તો આપણને તે કરતા કાયા હારી મળી છે, પ્રાલબ્ધનું કાંક સારું છે તો સારું કર્યું તો બીજા જન્મે પાછું મળે, નહીતર. અને તોય તે જો એનું પ્રાલબ્ધનું બિચારાનું એવું કર્મ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે ભગવાન એને સારા વિચારો દે. માનવ તન એને મળ્યું છે, કાયા બિચારાને હાવ 2 ફૂટની 2.5 ફૂટની મળી છે, પણ એને સારા વિચાર આપ તો તારું ભજન કરે. પણ એ તો કાંઈ થાય નહીં. બિચારા આખો દી એમને બેઠા હોય, કોઈક દે ખાય માગવાનો ધંધો, એમાં ભગવાન ક્યાંથી સાંભળે? જીવન ગુજારો એમાં થઈ જાય. 50 વર્ષની બહાર હશે, લગભગ 55 વર્ષના આળે ગાળે હશે એ 2 ભાઈ. એવું લાગ્યું મને. એટલે આપણે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે કર્મ સારું કરવી ને. મેં શ્રીમદ ભાગવતની અંદર એવું વાંચ્યું હતું કે પોતાનો અવાજ, રાગ રાગણી, પોતાનું કાયાનું સૌંદર્ય, આ જે કાંઈ મળે છે ને કર્મને હિસાબે મળે છે. તમારી સવર પેટીનું બંધારણ છે ને કર્મના હિસાબે થાય છે. બધાનો એક ખરખો કોઈ દી અવાજ હોતો નથી, બધાનો સવર એક ખરખો હોતો નથી. શું લેવાનું? બધાનું કર્મ એક ખરખું હોતું નથી. એટલે કર્મ સિદ્ધાંત બનો, હોતા હે સલતા હે ન કરો. અને પોતાની પ્રશંસા માટે, પોતાના જગતમાં પ્રભાવ પાડવા માટે ખોટું ન બોલો કે ખોટું કર્મ ન કરો. જગતમાં કદાચ તમારો પ્રભાવ પડશે, હાલો માણસો પાસે, પણ ઈશ્વર પાસે નહીં પડે.
ઈશ્વર પાસે તો એનો સોખે સોખો હિસાબ તો સેજ તે. એટલે ભરપૂર જેટલો ટાઈમ મળે એટલું ભજન કરો. સંઘમાં ભાઈઓ બહેનો આવીને બધાએ જોયું છે કે માતાજીને જ્યારે ટાઈમ મળે એટલે પરોઠી વાળીને બેસી જાય. ખાવાનું બધું બાપુ એક કોઈ પડ્યું રહે. હા, એટલું ભજન કરે છે. એમાં એને ભક્તિમાં એટલી બધી આસક્તિ અને બંધાણી છે ને ઓલું છે ને, એટલે છે ને માલું મટીને મહેશ્વરી થયા. બીજી બાપુ ભાત પડી ગઈ. જોઈને વરીએ જાયતું બીબા વિના પડે નહીં ભાઈતું, એવી ભાર ઝીલે ભીતું માવા તમે મારે મોલે આવજો. નકર ન કર્યું હોત ને તો અત્યારે માલું કોઈ ઓળખતા ને માલું બધા માલું કઈને બોલાવતા હોત. અને એની પાછળ મહેશ્વરી માં થઈ ગયું ને શેને લઈને. હા, ગુરુનું ચરણ લઈ ગુરુની આજ્ઞામાં રહી અને ગુરુએ કીધું ને કે 2 કલાક તમારે કાયમ ભજન કરવાનું. એટલે જો એની આજ્ઞામાં રહીને કાયમની માટે ભજન, ગમે એવો સમય હોય ગમે એ હોય બાપુ. નકર એ હાંજના વદરમાં પોતાનું ગ્રસ્તી એમાં એનું કુટુંબ એના પરિવારમાં રહી અને બાપુ ભક્તિ કરવાની. એને નહીં નાના મોટા આવરણા હોય, એના માતુશ્રીને મગજનું આમ તેમ થયું, એના પિતાજી વહી ગયા, થોડુંક આમ તેમ કુટુંબ પરિવારમાં કાંઈ આમ તેમ થતું હોય, કદાચ એનું કુટુંબ બાપા હોય છે, કદાચ બોલતા હોય, કદાચ આમ હોય તેમ હોય, કાંઈ ને કાંઈ આવરણો આવતા હોય, છતાંય બધું સહન કરી પણ વસ્તુ એને મીકી નહીં. એટલે માલું મટીને મહેશ્વર, જલો મટીને બાપુ જલારામ થયો. તો એવા જીવન ચરિત્ર આપણે જોઈને આપણને જીવનની અંદર કાંઈક વૈરાગ્ય આપણને લાગવો જોઈએ. અને વળી પાછા પરમાણ એને દઈ દીધા. તો એને બાપુ વિશ્રામ બાપુ એ આપ્યું છે ને એ બધા ભાઈઓને આપ્યું છે. અને આપણે અમરુ બાપુ એ બાપુ ચેતન સમાધિ જેને કહેવાય, સમાધિ, હા જીવતા સમાધિ એમ કે કહી શકાય. બરોબર. તો એની પાસે હતું, રમણીક બાપુને આપ્યું. રમણીક બાપુએ આપ્યું ને એ આપણને એને આપ્યું છે. મેં બાપુ બધાને એ જ આપ્યું છે, એમાં એક શબ્દની આઘા પાછી નથી. તો એ બધા તરી ગયા અને એ બધા નિર્વાણ ગયા અને ડંકો વગાડીને ગયા. એટલે તો એ વસ્તુ આજ આપણી પાસે આવી છે. તો આપણે કરશું તો પામશું બાપુ, નહીં કર્યું તો આપણે તે હાથ ખંખેરતા વહી જઈશું. એટલે બાપુ કાંઈક કરજો, કર્યા વગર કોઈ દી પામતા નથી. માણસ પુરુષાર્થ ન કરે ને તો બાપુ ભૂખ્યો રહેશે ને જીની તેની પાસે હાથ લંબાવીને માગીને ખાવું પડે છે. તો આ ભક્તિ છે બાપુ. હા, ભજન નહીં કરવી ને તો આપણે ભટકતું જ રહેવાનું છે. કોઈ સંતોએ કીધું, વાણી ગાય છે, મનુષ્ય જેવા ટાણા રે વીરા તારા જાય છે. ઊંટિયા થઈને તમે ઝૂરશો ને ખાવા પડશે તમારે ખંખોડીના, ખંખોડી કાંઈક ખાવી પડશે ને એવું બધું છે ને વાગશે. જીભલડીમાં કાંટા વીરા તમને વાગશે ને બળદિયા થઈને તમે ઝૂરશો ને ખાવા પડશે અરોણી કેરા માર ને એવું બધું આવે છે ને. 84 જાય એટલે એ બધું છે જ તે. જો 84ની તમને બીક હોય ને તો પરોઠી વાળજો બધા, અને જેટલું થાય એટલું ભજન કરજો. અને કર્મ સિદ્ધાંતો પહેલા બનજો. નકરું તમે ભજન કરીને પછી કલાકનું ભજન કરીને પછી દિવસે પછી મન ફાવે એમ હાલું, એ બાપુ આપણે ધર્મ આપણે અપનાવ્યો જ નથી. ગુરુમુખીનો હેતુ શું છે? ગુરુમુખી કોને કહેવા? સનાતન ધર્મ આપણે અપનાવ્યો છે તો બાપુ દિલમાં કાંઈક દયા હોવી જોઈએ. દયા ભાવ તો બધાની માથે હોવો જોઈએ. પરમારથમાં કાંઈક થોડીક પ્રીત હોવી જોઈએ, કાંઈક હરખ હોવો જોઈએ. અને ભજન કરવામાં પોતાને છે ને અંદરથી હરખના ઉભરા આવવા જોઈએ. ભીતર ભીંજાણા વિના, મંડળું રંગાણા વિના ભક્તિ નહીં ભાવે. આ તો બાપા બહુ ક્યાં કરે છે એટલે કર્યા વગર તો છૂટક્યો નથી. કલાક પરાયણે બેહવું, હરખથી ને ભાવથી તમે ભજન કરવા બેહો ને એમાંય તે ફેર પડશે. અને પછી આંખ્યું સોળતા પરાયણે કરશો ને એમાંય ફેર પડશે. હરખથી જાગો અને વિચારી એવું વિચારો કે લાય મારા ભગવાનના ઘડીક ગુણગાન ગાઈ લઉં, મારા ભગવાનને ઘડીક યાદ કરી લઉં. ગધાડા ઘોડે કેટલા જન્મથી આળોટતો આવ્યો છું. હવે કેટલુંક આ મંજીભાઈને સમજાવવા, ભાઈ કેટલો હવે આળોટવું છે. હા, સાનું માનું જાગીને ભજન કરીને બધું થાય પણ ભજન નથી થતું. વિચારામ બાપા તેથી સંઘમાં એમ બાપુ જાહેરમાં કીધું એ કે જો બધા કસરશે ને બધા સેવા કરશે ને બધું કરશે, પણ જો ભાઈ હરિમ બાપુ એ કે કોઈ ભજન નથી કરતા હોય કે ભજન નહીં કરે કે. આ શબ્દ છે ને વિશ્રામ બાપાએ મને પ્રેમદાસ બાપુનો બાપુ દીધો હતો. પ્રેમદાસ બાપુની હારે કોઈ ભગત એની સેવા કરતા હતા, દરબાર હતા હો. અને એમ કહે છે કે ગળફો કાઢવા જાય ને તો બાપુ આમાં ખોબો ધરે અને ખોબામાં લઈ લેતા હતા. બોલો,
અને સાયકલ વાહે લઈને પછી છે ને કપાયની છોકરાની જમીનની બધી મિલકતની વાતો કરતા છે. એટલે પ્રેમદાસ બાપુ બીજાને કે જો વાતો કેવી કરે, ભજન નહીં કરે. આપણે બાપુ એમ જ છે હો, પાછા આપણે એની વાતો આપણે ભજન કરવી છે એવું નથી. આપણે મોટી મોટી બડાઈ કરતા હોય પણ ભજન ન કરતા હોય. એટલે એમાંથી આપણે લીધા જેવું છે. મેં ઉગારામ બાપુના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું હતું, સોનલમાન કીધું હતું, એ કે તમારે અમર સુડલો પહેરવો છે, અમર પછેડો ઓઢવો છે? એ કે કૃપા કરો તો હા. તો કે ભજન કરો ભરપૂર કે. હા, સોનલમાને કીધું હતું. અને જો સોનલમાને ભજન કરાયું ભરપૂર. અને ઉગારામ બાપાને બે સોનલમાં બે નિર્વાણી ગયા. એમ ભજનાનંદીનો છે ને, ભજનાનંદી ગમે એવા હોય અને કાયા છે ને ગમે એવી કુબડી હોય, આ 18 અંગ ભલે વાંકા હોય, પણ અંદર રહેવા વાળો બાપુ સુંદર છે. જીવનની અંદર આચરણ છે ને તો આચરણ સુંદર લાગવાનું છે. આ દેહરૂપી ચરણ છે ને એ આચરણથી સુંદર લાગે છે. તમારા જીવનમાં કાંઈ આચરણ નહીં હોય ને તો ધોળા ગધાડાય છે. એનામાં શું ગુણ છે? એટલે ગમે એવો કદરૂપો હોય, 18 અંગ વાંકા હોય, પણ ભજનાનંદી હોય ને તો બાપુ જો તમારે કાંઈક કમાણી કરવી છે, જીવન સાર્થક કરવું છે, તો એનો સંગ ક્યારેય નહીં છોડતા. તમને ગમે એ કહી દે, હા, તો એની પાસે હાથ જોડીને જ ઊભું રહેવું. અમુક અમુક સાધુડાઓ ભૂલ આવી જાય સાધકમાં, ખબર છે, સીપીએ નાથ સંપ્રદાયમાં મારે છે. આપણને ઈદ નથી કરવાના ને. અને કદાચ કરે ને તોય તે હા દાસી જીવનને છે ને કલ્યાણ ભગતે કીધું, ભક્તિ વગરનો નર હે જીવન ભૂત જેવો છે, એ હામો મળ્યો નહીં હારો. ભક્તિ વગરનો નરી પાવયો નરમાય નહીં નારીમાય. અને એ વખતે જીવન ભગતે કીધું કે ભાઈ કૃપા કરો, ઓલો સામે કુવાડો પડ્યો ને એને આ ખરખો કીધ નાખે કુવાડે ને કુવાડે. સમજ્યા? આ નિર્મળતા છે. સમજ્યા? અને એવા સાધકો બાપુ કાંક કમાઈ કરી જાય ને એ કાંક પામે. અને આપણને કોઈ કે બે શબ્દ કીધા ને 3 દી થોબડું ન ઉતરે, એથી આપણે જીવનમાં કોઈ દી ફાયદો નહીં થાય. અને સંતો આપણને વઢી લે ને બાપુ તો એની પ્રત્યે સ્યાજે ઓલો ને બમણો ભાવ ચડાવો અને બમણો ભાવ રાખો. ઘણી દાણ બાપા વાત કરે છે કે સંતો ભક્તો રામચંદ્રની યોગ વશિષ્ઠ મુનિની રામની વાત કરે છે કે પ્રભુ તમને ક્રોધ આવે? એ કે હા મને ક્રોધ આવે, પણ કેવો ક્રોધ આવે? કે જળમાં લીટા પાડ્યા જેવો, માટીમાં લખ્યા જેવો. અને કનિષ્ઠ ક્રોધ એવો વિષય ભરેલા, જેના વિષય ભરેલો જે માણસ છે, વિષયોને આધીન છે, એનો ક્રોધ છે ને લોખંડમાં લીટી જેવો આવે. સંતો ક્રોધ કરે પણ આવવા પૂરતો, તે આપણને સમજાવવા પૂરતો, તે પછી ઘડીકમાં પાસે આનંદ કરતા હોય, કિલોલ કરતા હોય. અને આપણે મનજીભાઈ એમાં ઉતરી ગયા હોય તો બહાર નીકળે ઓલ ભેંસ માંદણામાં પડી હોય એમ એને વાગોળે રાખે. અને અમુક અમુક જો સંતોની હારે રહ્યો ને તો એવામાં બાપુ ગુણ લેવા. અને હું તમને વારંવાર આ જે નિજીયા પંથી આપણને મળ્યા છે એના વખાણ આપણે રેવિશન કરું છું એવું નથી. હા, એનો હુલાન કરું છું કે એની નજીક તમે રહેજો ને એમાંથી કાંઈક ગુણ લેજો. સમજ્યા? એવા મહાપુરુષોનો બાપુ સંગ કરજો. અને મળવા વાળા તો ઘણા આપણને લાખો મળ્યા છે, નથી મળ્યા એવા નથી, પણ આવા મહાપુરુષો મળવા છે ને બહુ દુર્લભ છે. વિશ્રામ બાપા તેથી કહેતા હતા કે અમને મહાપુરુષો મળ્યા આર્યન બાપુ, ગીજુ બાપુ, પછી રવજીભાઈ બાપા, આપણે દુદા આપા. હા, દુદા આપાનો સંગ થયો ને એટલે નોંગા આપાને તે ઉભરો આવ્યો. એમ કે હારો તમે સંગ કર્યો ને, એ મહાપુરુષ સંગ કર્યા જેવો છે. ગુરુને ઉભરો આવ્યો ને. અને જેને ગુરુ પ્રત્યે પ્રીત નથી, ભજનમાં પ્રીત નથી, એવાનો સંગ કરો તો હું ગુરુને ઉભરો થોડો આવે. એટલે એને કીધું નાના સંગ વિશ્રામ બાપાને કહેતા એમ હારો કર્યો. અને ગીજુ બાપુનો પછી સંગ થયો. તે બાપા કહેતા હતા પછી આ બેનો સંગ થયા પછી કે બાપુ તમારો સંગ અત્યારે થયો. એમ આપણે છે ને એવું માનવાનું છે કે આપણે કાંઈક કમાય છે. રમણીક બાપુ ગયા પછી છે ને આવા મહાપુરુષનો સંગ તો ઘણો થયો છે, પણ આવા પ્રમાણિત મહાપુરુષોનો બાપુ ભાગ્ય થાય છે. રામ, હું વખાણ કરું છું એમ નહીં, મારા જીવનમાં મને પ્રમાણ દીધા છે. હા, પ્રમાણ દીધા છે. કેવા કે મારા મનની વાતો એ કહી દેશે. અને ગૌની વાટે હોય ને તો એ આપણું જે હોય ને એ અગાઉ કહી દેશે. હું ચાતુર્માસ કરવા ત્યાં જાતો તો હું ન કરું, હું તો રૂમ વાંચીને 2 નંબરની રૂમ છે એમાં રૂમ વાંચીને હું બાપુ ભજન કરતો હોઉં. છતાંય તે મને છે ને પછી હું બાપા બી ભજન સત્સંગ કરતા હોય ને તો મને સત્સંગમાં એ મને કહી દેતા હતા આનું આમ ને આ હરિન બાપા આમ લ્યો.
એક ભાઈ ભજન કરવા આવ્યા, આ સત્ય ઘટના છે હો બાપુ. તે ભજન કરવા આવ્યા ને તે રૂમ બેસીને ભજન ન કરે ને આખો દી નકરો ફોન ઘુમાડે. તો પછી હું ગયો ને તે મને કીધું, મને કે અરવિંદ બાપુ આ ભાઈ જો ભજન કરવા આવ્યા પણ ભજન નથી કરતા, કે રૂમ વાંચી દેશે ફોન નકરો જોવે છે. એટલે એવું ન માનવું કે આપણે બાપા તો એની રૂમમાં છે ને આપણે આપણી રૂમમાં છે, બાપાને કાંઈ ખબર જ નથી. ક્યારેય બાપુ એવું સપનામાં નહીં વિચારતા. અને સંતોને શરણે જાવ ને એટલે હાવ નિખાલસતા ભાવે જવાનું, શુદ્ધ હૃદયથી જવાનું. એટલે સંતોએ આપણને કીધું છે, સંત મિલન કો જાય તજી માન મોહ અરુ અભિમાન, આ જુજુપા વાગે ધરો તો કોટી યજ્ઞ સમાન. સંતોને મળવા જાઓ પણ અંદરથી કૂટ કપટ કાઢવાના, હાવ નિર્મળ મનથી જવાનું, શુદ્ધ હૃદયથી જવાનું, પૂરા ભાવથી પૂરા પ્રેમથી જવાનું, તો બાપુ એનું ફળની પ્રાપ્તિ થાય. નકર આપણું બેદલ જીવન છે કે બાપા આવ્યા સાહેબ નમન કરી લેવી, એમ નહીં. હા, અહીંથી નીકળ્યા એટલે લક્ષ પોતાનો છે ને ભગવાનને મળવા જવાનો. હા, તો આપણને કાંઈક ફળની પ્રાપ્તિ થવાની છે. નહીતર તો બોટાદ જવું છે તો અરવિંદ બાપુનું વશમાં આવે છે તો હાલો મળતા જ આવી, એમાંય બહુ ફેર પડશે. અને સાઈન તમે સંતને મળવા જાઓ ને એમાં બાપુ જમીન આસમાનનો ફેર પડશે. હા, સાઈન જે સંતને મળવા જાઓ એ વસ્તુ તમને જે જ્ઞાનની પ્રાપ્તિ થાય ને એ વસ્તુ અલગ છે. અને ના નીકળ્યા છો ને તમે મળતા જાઓ એ વસ્તુ એમાંથી કાંઈ નહીં નીકળે. એટલે પૂરો ભાવ, પૂરી શ્રદ્ધા અને જીવનની અંદર કાંક ને કાંક નીકી ટીકી રાખજો. આપણે રણુજાજ આવી છીએ 2 વર્ષથી હાલીને, તો ગયા વખતે કીધું તો બાપાએ, આ વખતે પણ કીધું કે અહીંયા આવ્યા છો કાંક નીમ લેવું, કાંક નાનું મોટું નીમ લેવું, કાંક લઈને જાવું. ચોકે સંઘમાં માણસો બહુ જાજુ હોય, હવે પ્રમાણમાં હવે લીધું હોય. 5 વર્ષની દીકરી એટલો વજન ઉપાડી શકે, 20 વર્ષની દીકરી એટલો બધો વજન ઉપાડી શકે. હા, એ હેલ પાણી ઉપાડી શકે, ઓલી કળશો પાણી ઉપાડે. એનું ઘણે નાના મોટા બધા ભક્તો હતા, બધા લીધું થશે ને બાપાની આજ્ઞામાં. હા, નહીતર અમુક ઓલા જૈન સંપ્રદાયના સાધુ કીધું કે કાંક નીમ લ્યો. હા, તે ઘણા નીમ લીધા, કોઈ કે મૂળા નહીં ખાઈ, કોઈ કે આમ નહીં કર્યું. એટલે ભાઈ એવું કેમ ન લીધું? ડેલી એમ ગમે એવું જીવનમાં આવરણ આવે તો એમ કલાક તો ભજન કરશું જ. તે પોતાના સ્વાર્થ હારું કોઈ દી ખોટું નહીં બોલવી. અરે નીમ લ્યો બાપુ, પણ કેવું નીમ લ્યો? આત્માનું કલ્યાણ થાય એવું, આમાં જીવાત્માનું કલ્યાણ થાય એવું, એવું કાંક લ્યો નીમ. નીમ લેવું તો એવું લેવું ને બાપુ. નહીતર આપણે કઈ એવું થોડું કહેવાય કે હું નીમ લઉં સિંહાર કોઈ દી નહીં બાંધું, એવું જ કાંઈ લેવાય નહીં. ક્યાંક હું આકડાનું દૂધ કોઈ દી નહીં પીવું, ભેંસનું દૂધ પીશ, એવા નીમ ન હોય રામ. નીમ તો એવા હોવા જોઈએ કે આપણા જીવનની અંદર હિતકારી હોવા જોઈએ, અથવા તો સમાજને કોઈ કલ્યાણકારી હોવા જોઈએ. આ વસ્તુ છે. એટલે જોઈ વિચારી અને ભક્તિ માર્ગની અંદર હાલવું, સંતોષ નહીં વાણીમાં જે આવે જ્ઞાન એ જ્ઞાનનું ગ્રહણ કરવું, સદગુરુના શબ્દનું પાલન કરવું. અને એ પાલન નહીં કરવી તો આપણે પછી ઓલા ગોયના ખામે કિનારે જવું છે તો કોઈ દી લોઢાની નાવથી કોઈ દી તરાય નહીં. નામરૂપી નૈયાથી ભવસાગર તરાય એવું છે. નામ હે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગો જુગ નામ છે તારણહાર. ભીતરની અંદર જે વસ્તુ અંદર પડી છે ને એ સમય સંજોગ પ્રકટ થાય. અમુક ટાઈમે આપણે એમ કહેવું કે સપનું આવે, સપનું ક્યારેય જોયું ન હોય. આપણે આમ સપનામાં જોયું હોય એ વસ્તુ ક્યારેય જોઈ ન હોય. પછી અમુક ટાઈમે પછી જ્યારે પ્રસંગ સામે આવે ને ત્યારે ક્યાંક મને આ 1 મહિના પહેલા સપનું આવ્યું હતું, એ પોતાને દેખાતું હોય છે. એમ અમુક ટાઈમે એવું બધું ભીતરમાં પડ્યું હોય છે. પછી જે વસ્તુ અમે સંઘમાં હાલ્યા જતા તેથી મને એવો પ્રશ્ન નાનો દાદાએ કર્યો હતો કે બકરીને સ્નેહ થયો અને બસલે ખેતર ભેળ્યા, એવી વાણી છે. પછી એ હારી વાણી છે, પણ એમાં તો હશે ને એ છે બધું ઘટ ભીતરની અંદર. કે તૃષ્ણા રૂપી બકરી અને ઓલા ગોયણે કે પોતાને તૃષ્ણા જાગી અને તૃષ્ણામાં પછી ઓલા ગોયણે કે અહમ ભળે એટલે બમણો થાય ને, અહમથી નહીં તે કેટલા બસલાનું પ્રાગટ્ય થાય.
અને તૃષ્ણાથી કેટલે બસલાનું પ્રાગટ્ય થાય. તૃષ્ણાથી મમત્વ જાગે, મમત્વથી મોહ જાગે, કાંઈ ને કાંઈ જીવનની અંદર દુર્ગુણો ઉત્પન્ન થતા હોય છે. અને એ ઘટ ભીતર રૂપી ખેતર એ બસલેથી ભેળાતું હોય છે. એમ ભીતરની અંદર છે ને દુર્ગુણો કાઢવા અને સદગુણોને સંગ્રહ કરવો એ ક્યારે થાય છે કે જેટલું ભજન વધશે ને ત્યારે થાય છે. અને ઓલા ગોણે કે વીવડામાંથી જેટલું ડોળું પાણી ઉલેશો ને એટલી આશરા પાણીની સરવેણી ફૂટશે, બાકી નહીં ફૂટે. તો એ ખોબે ને ધોબે જેટલું પાણી ઉલેસાય એટલું ઉલેસવું. ખોબે ને ધોબે ઉલેસવું એટલે સત્સંગને ઠસો અંદર ભરવો અને બીજી વસ્તુનો લય કરવો. હમણાં આપણે વાત કરી ને કે અમુક વસ્તુ જે અંદર બેહી ગઈ છે એનથી હવાઈ વસ્તુ અંદર બે ને ત્યારે ઓલી વસ્તુ દબાય, ત્યાં લગી દબાય નહીં. એમ સત્સંગ આપણને ભાવે છે, ભજનમાં ઉભરો આવે છે તો બીજા દુર્ગુણો દબાય છે અને સદગુણો અંદર ઠેરાય છે, બાકી તો નકર ઠેરાય નહીં. તૃષ્ણા રૂપી કૂવો કયો તોય ભલે, વાસના રૂપી કૂવો કયો તોય ભલે, એ બધા તળિયા વગીરના છે, સમજ્યા? કારણ કે તૃષ્ણા કોઈ દી કોઈની મરતી નથી, મમત્વ મળતું નથી. એટલે સંતોએ વાણી પણ કીધી કે મમતા મરે નહીં એનું મારે શું કરવું, વાલો મારો દીન દયાળ, રાજાનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, નહીં મારે ધનનો પાર, આટલે ધને મન મારું ન ઠર્યું. અને ગમે એટલું આ જીવાતમાં કેટલાય જન્મોથી હાલ્યો આવતો હશે ને કેટલાય જીવો કેટલા ખોળિયા પ્રાપ્ત કર્યા છે. રવિ સાહેબ બાપુએ તો એમ કીધું કે જેટલું દરિયાનું પાણી છે ને એટલું જનેતાનું દૂધ પીધું છે, છતાંય તે આ જીવાત્માને તૃષ્ણા મટી નહીં, મમત્વ મટ્યું નહીં. હા, તો મમત્વ તો છે ને જેટલી મમત્વ છે એ દુઃખનું કારણ છે, જેટલી તૃષ્ણા છે એટલું જીવાત્માને દુઃખનું કારણ છે. જેટલું હરિના ભજનમાં જીવન પસારો થાય છે, જેટલું પરમાર્થમાં જીવન ગુજારો થાય છે એટલું જ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આપણે અમુક ટાઈમે કાંઈ ને કાંઈ એવા કર્મ કરતા હોય તો મોઢાના રેખાઓ ફરી જાય છે. સત્કર્મ પરમાર્થ કર્યો હોય તો તે મોઢાની રેખા ફરી જતી હોય છે, એની અંદર પરમાર્થનો એના પરો હોય છે. કારણ કે આપા જાદરા અને માકુમાએ જ્યારે પોતાના દીકરાનું બલિદાન દીધું, એટલે જે મૃત્યુ પામ્યો તો એને સજીવન કર્યો, સજીવન હતો એને મૃત્યુ થયું. અને જ્યારે અગ્નિ સંસ્કાર કરીને આવ્યા અને એ ઘરે ન ગયા, સીધા ગુરુદ્વારે ગયા, આખી રાત સત્સંગ કર્યો પણ એની મોઢાની રેખામાં ફેર ન પડ્યો, એને પરમાર્થનો પહોરો એટલો બધો ચમકતો ચારો રહ્યો. આવું જીવન હતું ત્યારે ગુરુ અંદર ઉપર વરસી ગયા ને, ગુરુ વરસી ગયા આપા જાદરા ઉપર. એ કે મારા થશે ને ઠોસરા પૂરા પાડશે પણ તારા થશે ને મડા બેઠા કરશે, જા તને મારો આશીર્વાદ છે. એમ જીવન એવું બનાવવું જોઈએ કે અનાસાએ ગુરુની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર વરસવી જોઈએ. તો ગુરુની કૃપા દ્રષ્ટિ ક્યારે વરસે? ગુરુની આજ્ઞામાં જેટલા રહેશું, ગુરુ કે એમ કરશું તો આપણી માથે કૃપા વરસે, નહીતર કાંઈ વરસે નહીં. એકવાર બાપા કે ગુરુ મહારાજે કીધું કે તમારે આમ કરવાનું છે, પછી એમાંથી હરખ રહેવો પડે, પછી વળી પાસ ફરીને તમે પૂછવા જાઓ કે બાપા તમે જો આજ્ઞા ફરીને આપો ને તો અમારે આમ કરવું છે, તો એમ કરવું તો અગાઉ તમને ન કહી દીધું કે તમે આમ કરો, ફરીદાન પૂછવા જાઓ ને આપણી પાસે રાઈટ જ ન રહી. પછી તમે પ્રાણે બાપા પાસે હા પડાવો તો બાપા પાડે ભાઈ કઈ જે તારે કરવું હોય બીજું શું. પણ પેલા જે બોલ નીકળી જાય એ બોલ ઝીલવો એ આપણો ધર્મ છે, એ જ આપણી ફરજ છે. અને ગુરુના મુખેથી જેટલા શબ્દ નીકળે ઝીલાય, હા, અને એટલા આચરણમાં રહે તો જ આપણી માથે કૃપા દ્રષ્ટિ ગુરુની થાય, નકર થાય જ નહીં. તો જ ગુરુ વરસી જાય. એટલે એવું નથી કે આપણી પ્રત્યે ગુરુને ભાવ ઓછો છે, બીજા પ્રત્યે ભાવ વધારે છે, એવું નથી. પણ આપણી જેટલી ગુરુ પ્રત્યે લોહ લગન છે, આપણી જેટલી ગુરુ પ્રત્યે પ્રેમ છે, જેટલો પોતાને ભાવ છે, એટલો સામે ગુરુને આપણી પ્રત્યે ભાવ અને પ્રેમનું પ્રાગટ્ય હોય છે. બાકી શિક્ષકને બધા છે ને હરખા જ હોય વિદ્યાર્થી, પણ તોય છતાંય તે એ મોનિટર હું બનાવતા હોય, એક વિદ્યાર્થીને એમાં મોનિટર બનાવે.
કે એ બીજા પછા હોય ને એની મોનિટરી ભણાવવાની એની પાસે લાયકાત હોય કે હું નહીં હાજરમાં હોઉં ને તો મોનિટર આ બાળકોને હરખા રાખશે અને 50 જણાની એકડા એ શીખડાવશે ખરો. એ એટલો હોશિયાર હોય. એમાં શિક્ષકને કોઈ વાલો દવલો ન હોય, એ તો બધા હરખા જ હોય. એમાં આપણે ગુરુ મહારાજને કોઈ વાલો, પણ આપણે ઠોઠ સીવીમાં આપણને પછી બીજું શું સીન થાય? ગુરુ મહારાજ આપણે હોશિયાર થવું છે તો ગુરુ મહારાજે કીધું ને એ અભ્યાસ કરો અને લેશન કરો. ઓલા તે લેશન કરે ને, નિશાળે જઈને અભ્યાસ કરે વિદ્યાર્થી, અને કીધું એ લેશન કરે. એમ સત્સંગ શાળાની અંદર જાવીએ ને એટલે આપણને ગુરુ મહારાજ લેશન આપે કે ભાઈ તમારે જો આવી રીતનું આ મુખે ભજન કરવા બેહવું, આટલો કલાક ભજન કરવું, અને અગ્ર ઉપર સુરતા રાખવી. હા, નૂરત સુરતની આશે સાધના કોઈ પ્રેમી જન પાવે, અંધારું ટળે એની આંખનું તો નૂર નજરુમાં આવે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અને તુરા, ઝીલમિલ જોતું જળ હળે વર્ષે નિર્મળ નુરા. આ જે ગુરુ મહારાજે આપણને જે ક્રિયા બતાવી છે એ પ્રમાણે આપણે એમનામ કર્યા જવાનું, તો એની કૃપા દ્રષ્ટિ આપણી માથે થાય. અને એવા અનેક અનેક સંતોના, હમણાં આપણે સંત એકનાથની પણ વાત કરી. સંત એકનાથ એટલા બધીના ગુરુ જનાર્દન સ્વામી હતા, ઓરિસ્સાની અંદર થયા. અને સંત એકનાથ તો મહારાષ્ટ્રમાં થયા, જનાર્દન સ્વામી ઓરિસ્સાની અંદર થયા. તો જેટલું ગુરુએ કીધું એટલું જ એને કરવાનું. એ અરસાની અંદર છે સંત એકનાથ થયા, એના તો વર્ષો વહી ગયા. એ સમયની અંદર કરોડો રૂપિયાનો કારભારી અને વહીવટ એ સમયની અંદર સંત એકનાથ કરતા હતા. એમાં એક પાવલીની ભૂલ આવી તો આખી રાત જાગ્યા. હા, આખી રાત જાગ્યા અને ભજન કરવા જ્યારે એકનાથ જનાર્દન સ્વામી નીકળ્યા ત્યારે એમ થયું કે આમાં કેમ લાઇટ અંજવાળું પડે છે, દીવો થતો હતો. તે એને જોયું અને જનાર્દન સ્વામીને જ્યાં જવાનું થયું અને આમ એ હિસાબ મળ્યો એટલે તરત રાજી થઈ ગયા કે હિસાબ મળી ગયો, હિસાબ મળી ગયો. ત્યાં જોયું તો જનાર્દન સ્વામી ઉભેલા, એટલે તરત એને લક્ષમાં એ લીધું. એ કે હિસાબ મળત નહીં, મારા ગુરુ આવ્યા એટલે હિસાબ મળ્યો. સમજ્યા? જ ગુરુ મહારાજને તોય દીધો. સમજાઈ ગયું તમે? એમ આપણે જ ઈ દઈ નથી શકતા, મેન ખાઈ આપણી છે એ તો મેં કર્યું, ગુરુ કૃપાથી નથી થયું. સમજાણું તમને? પણ હંમેશની માટે જ તો ભાઈ ભગવાનને જ દેવો જોઈએ કે મારો ભગવાન કરે. ભગવાનને બુદ્ધિ જ ન આપી હોત તો શું કરવાના? તો માનો ને એક તમે સુબુદ્ધિ તો દિયાળુ એને આપણને સુબુદ્ધિ આપી, નકર કુબુદ્ધિ આપી હોત તો ક્યાંય પાપના પંથે હાલતા હોત. એટલે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ છે. અને બીજા નંબરમાં એટલી એને કૃપા દ્રષ્ટિ છે, નહીતર તો અગાઉ આ કાનનો દરવાજા બંધ ન થઈ જાય. અમુકના 3 દાણ કેવી તો એની સાંભળતા. એટલે આપણે કાને સજાગ છે એ તો ઈશ્વરની કૃપા જ છે ને, ભગવાનની આંખીથી દેખાય છે ઈશ્વરની કૃપા જ છે ને. નહીતર અમુકને તમે જોવો બિચારા જન્મતાની સાથે સુરદાસ હોય, અમુક જન્મતાની સાથે મૂંગા હોય, અમુક બેરા હોય, આવું બધું હોય છે. તો આપણને ભગવાને કૃપા દ્રષ્ટિ કરી છે ને, બધું છે. એમ કેમ? પછી તમે એટલું તો વિચાર રામ કરો કે આપણે આખી જિંદગી ખિસ્સા ભરવામાં જીવન ગુજારો કરવી છે, પણ એવું ક્યારે વિચાર્યું કે બાળક જન્મે ત્યારે એને બધા બેબી હોય કે બાબો હોય ગમે એનો જન્મ થાય, પણ એને બીજું કાંઈ ન, એને જબલું પહેરાવે. એનું નામ શું હોય? જબલું. જબલું બધા પહેરાવે ને, બેનોને ખબર હોય જબલું પહેરાવે. અહીં જબલાને ખિસ્સું ન હોય, લ્યો હોય. પછી જ્યારે મરે ત્યારે ખાપણ ઓઢાડે. અહીં ખાપણને કોઈ ખિસ્સું ન હોય. અને વચગાળામાં ખિસ્સું ભરવામાં શાંતિ ન હોય. લ્યો, આખી જિંદગી ખિસ્સા. અહીં જૈનમાં ત્યારે ખિસ્સું નહોતું અને પાછું ગયો ત્યારે ખિસ્સું નહોતું. તો આ ખિસ્સું ભરવામાં તો દોડ એટલી છે. એવો ક્યારે વિચાર આપણને આવતો નથી. બરોબર? એટલે હરિનું નામ મહત્વનું છે. એટલે એવું નથી કે ખિસ્સું તમે ન ભરો એવો કોઈ નિશ્ચય નથી, પણ એટલું વિચારો કે આ ખિસ્સું મારા ભગવાનની કૃપા દ્રષ્ટિથી ભરાય છે, જેટલું ભાગ્યમાં છે એટલું ભરાય છે. પુરુષાર્થ કરવો જરૂરી છે. તમે કામ કરો, પુરુષાર્થ કરો, પણ ઈશ્વર પરાયણ રહીને મારા ભગવાન તારી કૃપા દ્રષ્ટિથી આ બધું થાય છે. હા, નહીતર કાંઈ અત્યારે ત્યાં આપણને આટલો 500 મણ કે 1000 મણ જે કાંઈ કપાસ થયો હોય ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી, ઈશ્વરે વરસાદ જ ન દીધો હોત તો ક્યાં કપા થવાનો? તો રામ મોલાય થાય. એની કૃપા દ્રષ્ટિ જ છે ને. જ ઈશ્વરને આપો અને અબજ પોતે લ્યો. ગુણ સંતોના જોવો,
ગુણ ભગવાનના જોવો અને દોષને અવગુણ પોતાના જોવો, અને પોતાના જોઈશું ને તો જ તે બાપુ સામે ગુણ દેખાય છે, નકર આપણને કોઈ દી ગુણ દેખાય છે જ નહીં. પોતાનું ભીતર જ પોતાને ખોજવાનું છે. આમાં ભૂલ હંમેશની માટે મારી જ છે. કારણ કે જબુમાએ આપણે નકરું કેવી છે વાતો કરવી છે એવું નથી. જબુમાએ કીધેલું છે, દોષ પોતાના પ્રગટ કરે ને કરે હાથોની જોડ. પોતાના જેટલા દોષ હોય ને એટલા દોષને અવગુણ પોતે આ જગતમાં ઉઘાડા કરે. અને આપણું કેવું છે કે અવગુણ જેટલા છે, પોતાના જીવનમાં જેટલો પાપ છે, જેટલા દોષ છે, એને ઢાંકી રાખ્યું છે. અને જે પુણ્ય કર્યું હોય છે, પરમારથ કર્યું છે, એને જગતમાં ખુલ્લું મેકવી છે. કે એમ એટલી કીડિયાર્યું પૂરી, આમ એટલું આમ કર્યું, એટલી ગાયોને નીંદ નાખ્યું, એમ એટલું આમ કર્યું, એટલું આમ કર્યું. પણ ક્યારેય એવું કર્યું કે મારા શબ્દથી આ જીવાત્માને મેં આ કીધું મારી મોટી ભૂલ હતી ને આને મારા થકી આને મોટું દુઃખ થયું છે, મેં આવડું આ પાપ કર્યું હતું, મેં આવું આમ કર્યું હતું. હા, ભગવાન પાસે ઠલવાવું, જગતમાં એ ઉઘાડું કરો, જગત બધું એ કરવામાં પછી બધું આપણો પીડીયર હાલ છે. એટલે જાડેજા બાપુને છે ને તોરલમાં એ કીધું હતું, એ કે જાડેજા એમ પાપ નહીં ધોવાય, કે પાપ જ ધોવાશે ને મૂળ તો. આ એને પોકાર્યા પછી એને કીધું કે જેટલા માથાના વાળ એટલા અકર્મો મેં કર્યા છે. તોરલ તમે તારો તો તરસ્યું એવું છે. એ કે મૂળ તો ધોવા જ છે ને. એ કે હા. એ કે હાલે આ કપડાનો બસકો લઈ જા અને સણિયાને એવું બહાર દેખાય ને એમ તાર ભરી બજારમાં ધોવા જવાના. હા, જગત ધોઈ નાખશે ને કાંક તું થોડા ઘણા ધોઈ જાય, કાંક જગત ધોઈશે. સત્કર્મ કરીને કાંક ધોવાય છે અને કાંક જગત ધોઈશે. એમ સંતો છે ને એવું પોતાનું એવું થોડુંક નબળું કર્મ હોય ને એ જગતમાં ફેલાવો કરે, એટલે જગત એનું અવગુણ ને ઈર્ષા કરવા મળે, એટલે જગત થોડુંક ધોઈએ રાખે. મેં તો એવું સાંભળ્યું છે, હાસું ખોટું ગાલ પુરાણ હોય તો ભગવાન જાણે. આ તો આપણે સાંભળેલી વાત છે. કબીર સાહેબ બાપુ પાડોશીમાં ડોશીમાં રહેતા ને સૌધામ જ્ઞાન રોવા મળ્યા, કોઈ દી રોયા નહોતા. એટલે પછી કોઈ પૂછ્યું કે કબીર સાહેબ બાપુને કેમ તમે રોયા, આ માડી વહી ગયા તમને? એ કે મારા કપડા ધોવા વાળું વહી ગયું એટલે. સમજ્યા? આ એ હતા બિચારા કાંક આડું કાપીને ધોતા હતા, મને એનું દુઃખ થયું. અને આપણા તો વખાણ કરે એને આપણા ગુણ ગાતે એ, અને અવગુણ ગાતા હોય એનાથી કંટાળી જતા હોય, વખાણ કરતા હોય એનાથી થાકતા ન હોય. થોડુંક ઉલટું છે આપણું. પણ સંતોએ તો ના લગી કીધું છે કે નિંદા અને નિંદા ગુણ, આપણે કોઈ નિંદા કરે તો એને સ્તુતિ સમાન માનવી. કારણ કે શ્રીમદ ભાગવતમાં એવું મેં સાંભળ્યું હતું કે ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, કોઈ આપ મારી નિંદા કરે તો મારીથી કેમ સહન થાય? એ કે ઉદ્ધવ, એ કે સહન કરવી પડે, કે આપણે ભક્ત છીએ, હા, તો ભક્તિનો ઉગાવો થાય. એ કે પ્રભુ કોઈ ખોટી કરે તો ભગવાને કીધું હે ઉદ્ધવ, ખોટી કરે કે હાંસી કરે, પણ જ્યાં લગી નિંદા આપણને લાગે છે ને ત્યાં લગી આપણને ભક્તિનો રંગ પાકો લાગ્યો નથી. સ્તુતિ સમાન ન લાગે ને ત્યાં લગી ભક્તિનો રંગ લાગ્યો નથી. અને આપણે તો છે ને કોઈક આપણે આઘું પાછું કરે ને કાંક વાતું કરે ને તો આપણે ભક્તિ મેકી દેવી, પણ ઓયલું ન કે ભાઈ જગત આપણા દાંત કાઢે છે ને થોડુંક આમ કહે છે ને ભારે મોટા ગુરુ વાળા ને તમે, હા, અને તો આપણે છે ને નહીં જાય તો હાલશે, જગતને થોડું પોગાય એમ કરું ભલું કરે ભગવાન, ઓયલું છોડી દેવી, પણ ભક્તિ છોડી દેવી, પણ ઓયલું ન છોડવી. અને ભક્તો એ મીરાને તું હાલો મીરાનું જ લો ને, મીરાને કહેવા વાળા ઓછા નહીં હોય જગતમાં. એમાં એ રાજાની કુંવરી, એટલે રાજાની કુંવરીને ઓળખતા બહુ બધા હોય. પછી એનું નહીં અન્યનું, આપણે જબુમાં કઈ હતા નહીં, બિચારા વાણંદની દીકરી હતા, છતાં એ સમયમાં એના અવગુણ ગાવા વાળા તો હતા જ તે. છતાં એને જગતને સામું જોયું નહીં. હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિના માટે, લીજા તો પોતાની લોપી ભક્તિના માટે. પછી જેને જેને એ લાજ મર્યાદા જગતની મેકી દીધી ને એમાં એ ભજનની કડીઓ એને મેકી. હા, મીરાબાઈને લાગી તાળી, ગીરધારી વિનાઈ બીજું ન ભાળી. ઓલા રાણાજીએ ઝેર પાયા જાણી જાણી ભક્તિના માટે. ગમે એવા ઝેર પાયા છતાંય મીરાએ કઈ મેક્યું નહીં. જેને જેને નથી મેક્યું ને અડગ રહ્યું ને એના બધી સતીઓના એમાં એના નામ મેક્યા. અને એ પછી સતીઓ બધી થઈ જેને મેક્યા નહીં, આપણી કોઈને સામાન્ય નહીં, કોઈ ખાલખુલ નહીં, બધું રાજાની રાણીયું, રાજ પદમણી રૂપાદે રાણી, પાટે જાતા સંદ્રા વળીએ જાણી, ઓલા રાહો માલે તલવાર્યું તાણી ભક્તિના માટે. એવી અડીખમ જે રાજ પદમણીયું હતી એને એવા ભક્તિ માર્ગની અંદર દુઃખના દાડા આવ્યા છે, છતાં એને ઓયલું ન મેક્યું.
અને શેખને સમની જેવી જગમાં નહીં જોડી. હા, સંતોને જમાડ્યા જેને પ્રાણ દીધા છોડી. મીક્યું નહીં, ભલે કદાચ મસ્તક કપાઈ ગયું, ધણને સૂળિયા સડાયું, છતાંય તેને ભક્તિ મીકી નહીં, ગમે એ થાય નહીં. પ્યારા પુત્રના મસ્તક કાપી અને ભોગ સાધુડાને ધીર્યા, છતાંય ભક્તિ મીકી નહીં. એટલે અડગ રહીજો, થોડાક અડગ એમ રહીજો કે હું કરું છું સત્ય તો કરું છું ને, પછી ભલે જગતને જે કરવું એ કરે. અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે પ્રભુ પાપના પંથેથી મને થોડોક છેટો રાખજે, સત્યના પંથે મને બમણો વેગ દીજે તું. આ જે હું હાલું છું ને એનાથી મને હવાયો રંગ દે, જેથી કરીને ભક્તિના પંથે હું દડબડ દોટ મેલું. સવારામ બાપાએ કીધું ને, હરીને મળવા જેને દડબડ મેલી દોટ રે, સુખેથી મન કોઈ દી સુવે નહીં. જેને હરીથી વિયોગ, જેને વાલાથી વિયોગ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. ભક્તિના પંથે બીજા નંબરમાં સત્ય અને અસત્ય, સત્કર્મ અને પાપ કર્મથી ગુરુની કૃપાથી એટલું તો ખબર પડી છે ને કે આ સારું કર્મ કહેવાય ને આ મોડું કર્મ કહેવાય. પછી જગત ભલે ગમે તે આપણે દાંત કાઢે, પણ સત્યના પંથે હંમેશની માટે હા નિર્ભર એમાં રહેવું. અને જગતની બહુ પરવા નહીં કરવી. આનું આ સમાજ નહીં હોય ને તોય આનો આ રહેશે, અને નહોતા તેદી આનો આ હશે, નહીં હોય તોય હશે જ તે. અને આજથી યુગો પહેલા, લાખો વર્ષો પહેલા ભગવાનની અને માતાજીની ટીકા કરવા વાળા હતા અને ગુણગાન ગાવા વાળા હતા બાપુ. સત્ય અને અસત્ય દિવસ ને રાત બે પરવા હાલ્યા જ રહ્યા છે ઠેઠથી, અને હાલ્યા રહેશે ઠેઠ સુધી. પણ ઈશ્વર માથે ભરોસો રાખી, ગુરુ પ્રત્યે પૂરો ભાવ રાખી અને જેટલી થાય એટલી દડબડ દોટ મીકવી. પછી બીજા નંબરમાં કે હાલતા હાલતા જીવનની અંદર કાંઈ આવરણ આવે તો મનને ડગાવવું નહીં. તમે ભક્તિ નહીં કરો તો પ્રાલબ્ધનું કર્મ છે એ ભોગવ્યા વગર છૂટક્યો નથી. બરોબર? પણ ભક્તિ ઉપર ઉભા રહીશો, ભગવાન પર ભરોસો રાખશો ને તો રામ કર્મ હળવું તો થશે. ઓલા ગોઈને પગ ભાંગવાને બદલે ફ્રેક્ચરમાં રડશે, એ ખાલી એક દ્રષ્ટાંત છે. એમ એની ઘોણે પછી મીકી ન દેવું. સમજ્યા? જો તમે આપણે ભક્તિ ન કરી તો પ્રાલબ્ધનું છે તો આવવાનું છે, કારણ કે એ હારું થઈને તો આ દેહનું સર્જન થયું છે. અને કર્મ પ્રાલબ્ધનું ખૂટી જાય, જેની ઘડીએ આ દેહ તો પડી ખાલી કરીને આપણે જતું જ રહેવાનું છે. તો પ્રાલબ્ધને ભોગવતા ભોગવતા, હસતા હસતા, અને પાછું પ્રાલબ્ધ ભોગવવાનું કઈ રીતે સંતો કહે છે આપણને કે તમે રોતા રોતા ભોગવો તો પ્રાલબ્ધનું ભોગવવાનું છે, અને હસતા હસતા ભોગવો તોય ભોગવવાનું જ છે. તો ઈશ્વર ઉપર છોડી ઈશ્વર પરાયણ બની અને સુરતા પોતે અજંપા જાપમાં રાખી અને કર્મનો ભોગવો. અને કર્મ એક ધારું ઊભું રહેતું નથી. સૂર્ય અને ચંદ્ર જેમ અત્યારે આમ દિવસ હમણાં અસ્ત થાય છે, એમ કર્મ કાયમની માટે કાંઈ દુઃખના દાડા તો હોતા નથી, અને કાયમની માટે સુખના દાડા પણ હોતા નથી. કારણ કે આપણું પ્રાલબ્ધનું સંચિત કર્મ કે કરિયામણ કર્મ, 3 પ્રકારના કર્મ છે. એમાં કાંક આગળ પાછળ હારા મોળા કર્મ તો થતા જ હોય છે. ક્યારેક આપણને ખ્યાલ ન હોય ને આપણે કર્મ કરી બેહતા હોઈએ છીએ. કર્મ કર્યા પછી આપણને ખ્યાલ આવે કે જો ચિંતવન થાય તો કે આ કર્મ મેં ખોટું કર્યું છે, આ કરાય નહીં. અને જો લક્ષમાં આપણી જાગૃતિ નહીં હોય તો એ લક્ષમાં ક્યારેય આવશે નહીં, ખરા ખોટાય નહીં. એટલે જીવનની અંદર જાગૃતિ પૂરી રાખવી જોઈએ. શબ્દ બોલ્યા પહેલા વિચાર પણ કરવો જોઈએ કે આ કરાય, આ ન કરાય, આ શબ્દ કઢાય કે ન કઢાય. તમારે આમાંય તે દાંત કઢાવવા છે, અને ભગવાનની વાતો કરીને તે દાંત આનંદ કરવો છે, અને હાસી ખોટી વાતો કરીને તમારે દાંત કાઢીને આનંદ કરવો છે. પણ હાસી ખોટી વાતો કરીને તો રામ કર્મ છે. ભગવાનના ગુણગાન ગાઈને આનંદ કરો એ સત્ય છે. તો સત્ય શું છે અને અસત્ય શું છે એની ઉપર થોડોક નિસ્વાડ લેવો, કે એની ઉપરથી મંથન કરવું તો આપણને થોડુંક સમજાય છે કે આ સત્ય છે અને આ અસત્ય છે. અને એ જો નહીં સમજાય તો સેટિંગ નહીં થાય. અને એ સમજાય છે તો કેમ સમજાય છે? જેટલું ભજન કરશો ને જેટલા અંદર ઘટ ભીતર જેટલા ઉતરશું તો જ તે. અને પંથ કરવાનો છે ને ઘટમાં જ કરવાનો છે,
અંતરમાં પંથ કરવાનો છે. ઓલો પંથ તો આ કરી કરીને આ જીવ બહાર તો વિષયોનો પંથ કરી કરીને તો કેટલા જન્મથી ભટકતો આવ્યો છે, બહુ પંથ કર્યો છે, છતાંય શાંતિનો સુખનો અનુભવ થયો નથી. અને એ બધું સુખ છે, ભૌતિક સંપત્તિનું સુખ એવું છે ને રામ, એ ઘડીક પૂરતું છે. એ સુખ દે ને એક દિન સમયે પાછું દુઃખ દે. આપણી પાસે 4 વ્હીલ આવી ત્યારે આપણને આનંદ થયો અને ક્યાંક લઈને ગયા અને કોઈ ક્યાંય રાતે 2 વાગ્યા પંચર પડ્યું હોય અને એ વ્હીલ લઈ અને 2 કિલોમીટર સુધી ખંભે લઈને જવાનું, એ વળી કેટલું મનજીભાઈને દુઃખ લાગે. થયું ને દુઃખ, ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ. પછી આપણી પાસે 2-5 લાખ રૂપિયા આવ્યા ત્યારે ઘડીકમાં ફૂલાણો, અને એ કાંઈ અવિરત તો આપણી પાસે રહેવાના નથી, કારણ કે આપણી પાસે બીજા પાસે આવેલા છે અને વહી જાય. ઘડીકમાં સુખ થયું વહી જાય એટલે વળી પાછું દુઃખ થયું. ભૌતિક સંપત્તિ એવી છે બાપુ, ઘડીકમાં સુખ લાવે અને ઘડીકમાં દુઃખ લાવે. ઘડીકમાં સુખ દે તો ઘડીકમાં દુઃખ દે. અને બીજા નંબરમાં એની યાદી વ્યાધિ ઉપાધિ, એ 3 તાપ તો અંદરથી તો પાછા બળતા જ રહે. પછી એમાં તમો ગુણ ને સત્વ ગુણ ને રજો ગુણ એનો પણ સમાવેશ અંદર થાય છે. ક્યારેક સત્વગુણમાં મન હોય છે, ક્યારેક તમો ગુણી પાછું બની જાય છે અને ક્યારેક પાછું રજો ગુણી બની જાય છે. માયાના લઈને તે 3 ગુણોનો પ્રભાવ પડતો હોય છે. કે આપણને માયા ન મળે, જે વસ્તુ આપણે જોઈએ છીએ અને એ વસ્તુ ન મળે એટલે તમો ગુણી ઉત્પન્ન થાય, બરોબર. અને મળી ગયું તો એને સંગ્રહ કરવા માટે વળી પાછો રજોગુણી ઉત્પન્ન થાય. અને વળી જો સારા વિચારો આવે તો સત્વગુણી ઉત્પન્ન થાય, તો વળી પાછું દાન કરવાનું, બીજાને દેવાનું, પરમાર્થ કરવાનું પણ વિચારો આવે. આ 3 ગુણો પણ સમાવેશ એમાં થાય છે. એટલે આ 3 અમુક ભૂમિકામાં જવાથી ભજન કરતા 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 જે નાદ ભૂમિકામાં જાય ને આગળ જાય ને આગળ જાય ને એમ જાત જાય ને એટલી વસ્તુ પછી ત્યાં 3 ગુણ પણ રહેતું નથી. સંતો તો ના લગી ક્યાં છે, એટલે કીધું જીરે લાખા જોત ઓળંગીને તમે આ ઘેરા હાલો. આત્મજ્યોત ઓળંગીને આઘું હાલવાનું છે. જેને 7મું ચક્ર કે કોઈ સંતોએ બ્રહ્મરંધ્ર પણ કીધો છે. ત્યાં કણે ઓલા ગોણે સંતોએ કીધું સોપાટ્યું માંડી સંતો સુનમાન ખેલું મારા પિયુની સંગાત, હું હારું તો પીયું કેરી દાસી, પિયુજી હારે તો ભેળા રાખું ભરતાર, કોઈ રે બતાવો અમને જોગી. બસ પોતે ત્યાં કણે એ 2 જ હોય છે, હું તું હું, પછી હું છે ને તુંમાં મળી જાય છે, સમજ્યા. અને પોતે આત્મ શું પરમાત્મા થઈ જાય. આવી સંતોની વાતો છે. શાસ્ત્રોનો પણ આવો નિશ્વળ છે. એટલે તમે ગમે ના સત્સંગમાં જશો, ભજનાનિધિના સત્સંગમાં ગમે ના જશો, જે રેણી ને સંયમના મહાપુરુષો છે એની સંગમાં રહેશો, તો છેલ્લે તમને કઈ વાળી ઘોળીને ગમે નથી લાવી અને મૂળ તમને કાન પકડાવવાનું કામ કરશે. આમ આટી પકડો તો ભલે ને આમ પકડો તો ભલે, એટલે કાન પકડાવવાનું એટલે છેલ્લે ભજન કરવાનું તમને કહેશે. ગમે એમ દ્રષ્ટાંત દઈ ગમે એવું જ્ઞાન કથી છેલ્લે કહેશે કે ભાઈ ભજન કરજે. ભજન કર્યા સિવાય કોઈ દી નિસ્તારો છે નહીં. આત્માની અનુભૂતિ તું કરજે, સદગુણોનું ગ્રહણ કરજે અને સત્વગુણી તું બનજે. એમાંય પછી મલિનતા વાળો પાછો સત્વગુણીનો આહાર કરવો, પણ મલિનતા વાળો નહીં. મલિનતા એટલે કરતાપણાનો ભાવ, હું કરું છું ને આમ થયું, કાંઈ ને કાંઈ સેવા કરી તોય હું ગયો તો સેવા કરવા, એવો નહીં. આ તો ઈશ્વરની પ્રેરણાથી થયું છે અને ઈશ્વર તારી કૃપા દ્રષ્ટિ થયું છે, એ શુદ્ધ ભાવ કહેવામાં આવે છે, મલિનતા વગેરેનું. એટલે આવા ભાવ સાથે કાયમની માટે રહેવું અને જેટલું થાય એટલું પરમાર્થ કરવો અને ભજન ભાઈ ભરપૂર કરવું. ભજન માથે તે વજન વધારે સંતો મેકે છે, કારણ કે ભજનમાં જ તે બધી વસ્તુનો સમાવેશ થાય છે. ઘણી વાર કેવી છે સત્સંગની અંદર, રાગ દ્વેષ મટશે ને તો ભજન થકી મટશે, ક્રોધ મટશે, ક્રોધ હટશે એટલે ક્રોધ દબાશે તો ભજન થકી દબાશે, અને હાસું ખોટું પાપ કર્મમાં ઊભો રાખવામાં તે ઊભું રાખશે તો ભજન રાખશે. બીજી દુનિયામાં કોઈ એવી ઔષધિ છે જ નહીં કે ક્રોધ હટાવી કે તમે દવા લેશો આ ટીકડીયું કે ગમે એ તમને જ્ઞાનની દિશે કે આમ તેમ થઈ જાય, બાકી ક્રોધ હટાવવાની કોઈની તાકાત છે નહીં. ભજન સિવાય ક્રોધ હટશે નહીં. રાગદ્વેષ જશે તો ભજન થઈ જાય. આટલી બધી ઔષધિમાં તાકાત છે. એટલે નામનો બહુ સંતોએ મહિમા દીધો છે. એટલે જેટલું થાય એટલું બાપુ નામ સ્મરણ કરજો, નામ ભજન કરજો, સત્સંગ કરજો. સતગુરુ દેવની રમણીક સાહેબની અમર સાહેબની જય.
ઉમેશ્વર મહારાજ રામા પીરની જય. સનાતન ધર્મની ગરવી ગત ગંગાની વૈશ્રામ બાપાની મહેશ્વરી માથની હર ગુરુ